કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ અને ટૂંકામાં ટૂંકો મંત્ર રામ રામ અને રામ. જીવનમાં મંત્રનું ખૂબ મહત્વ છે. ગઈકાલની કથામાં સૌને જય શ્રી કૃષ્ણ. ભગીબેન લાલજી મહારાજ સાથે વધાર્યા, ગોરાણી ગજરાબેન સૌને જય શ્રી કૃષ્ણ. મારો લાલો ખૂબ સુખી રાખે, મારો લાલો ખૂબ ભાવ કરાવે, ખૂબ પ્રેમ કરાવે. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગોરાણીમાં ગજરાબેન જય શ્રી કૃષ્ણ. જય બેટા, જય શ્રી કૃષ્ણ. માહી જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ, 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 શ્રી કૃષ્ણ. સીતારામ સીતારામ સીતારામ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જેમ જળમાંથી પાર થવું હોય, ગંગા પાર થવું હોય તો હોળી જોઈએ, હોળી વગર ગંગા પાર ન થવાય. એમ આ મનુષ્ય જીવન ખૂબ કિંમતી છે. મનુષ્ય જીવન દેવતાઓને પણ દુર્લભ છે. ઇન્દ્ર, વરુણદેવ આદિ દેવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે હરિ, હે કૈલાસપતિ, અમને પણ મનુષ્યનું શરીર મળે અને અમે ભારત ખંડમાં આર્યાવર્ત ભારત ખંડ માં ગંગા જમના નર્મદાના કોઠે હરિનું ભજન કરીએ. જુઓ, જે દેવતાઓનું આપણે પૂજન કરીએ છીએ એ દેવતાઓ ભગવાન શિવ કૈલાસપતિ પાસે મનુષ્ય શરીર માગે છે. કેમ? ભજન માટે, રામ ભજન અને શિવ ભજન માટે. તો મનુષ્ય જીવન ખૂબ કિંમતી છે, પણ આપણને કોઈ પૂર્વેના કર્મો, સારા કર્મો, સારા પુણ્યને લીધે ફરીથી મનુષ્ય જન્મ મળ્યો છે, ભારત ખંડમાં મળ્યો છે. આવા સનાતન ધર્મમાં આપણો જન્મ થયો છે. ખૂબ પુણ્યશાળી અને ભાગ્યશાળી છીએ કે લાલજી મહારાજની સેવા, ઠાકોરજીની સેવા, ભગવાન શિવનો અભિષેક, સંપૂર્ણ સનાતન ધર્મ આવી ગયો. જો ભાગવત રૂપી, રામાયણ રૂપી, શિવ મહાપુરાણ રૂપી, દેવી ભાગવત રૂપી સત્સંગ હોય એટલે સંપૂર્ણ સનાતન ધર્મ આવી ગયો. તો મનુષ્ય જીવન ખૂબ કિંમતી છે, પણ આપણે કોડીના ભાવે એને વેચી રહ્યા છે. જીવાભાઈ, કોડીના ભાવે આપણે કોઈ કિંમત માસ્તર કાકા કરતા નથી. ભગવાને આવું અમૂલ્ય જીવન આપ્યું, પણ આપણે સ્વાર્થમાં રહીએ છીએ, પરમાર્થમાં પગ ઓછો મૂકીએ છીએ. જો એક વસ્તુ સમજવા જેવી છે, આપણે પરમાર્થમાં રહીશું ને તો ગોડાભાઈ આપણું કાર્ય તો સ્વાર્થવાળું એ દ્વારિકાવાળો કૈલાસવાળો દોડીને કરશે, એ કરવાનો જ છે. બસ આપણે વિશ્વાસ હોવો જોઈએ. આપણે પરમાર્થમાં રહીશું તો એ કાર્ય કરશે. એની એક કથા છે, પણ આપણે પૂર્ણાહુતિના દિવસે એ સરસ કથા એની એક છે. દામાજી પંતની એક કથા છે, ખૂબ સરસ કથા છે અને મારા લાલાને ખૂબ ગમે છે એ કથા. મારા લાલાને શ્રવણ કરવી તો અમૃતભાઈ પૂર્ણાહુતિના દિવસે યાદ કરજો, એ કથા કરીશું આપણે, દામાજી પંતની કથા. તો આ અમૂલ્ય જીવન રામ નામથી શણગાર કરી. જુઓ, કોઈ શાસ્ત્ર ઘરના કામકાજ કરવાની ના પાડતું નથી. આપણી રોજીરોટી, આપણી ખેતીવાડી, પશુપાલન, નોકરી, કોઈ શાસ્ત્ર આ કરવાની ના પાડતું નથી. પણ જીવન વ્યવહારમાં સ્વાર્થ ના રાખો.
આપણા વ્યવહારમાં કપટ રાખવું નહીં. વારંવાર ભાગવત સાંભળ્યું, રામાયણ સાંભળ્યું, એક જ વસ્તુ મળી કે કૌરવોએ સાથ કર્યો અને રાજા રામના ભાઈઓએ એ પરમાર્થ કર્યો. બસ આટલું જ સમજવાનું છે. આપણે શેમાં રહેવું? આ શાસ્ત્ર શું શીખવે છે? જીવન જીવતા શીખવે છે. આપણે કઈ રીતે જીવવું? રાજા પરીક્ષિત જ્યારે બ્રાહ્મણનો શ્રાપ થયો એ વખતે પાંડવોનો પૌત્ર હતો, મા કુંતાનો પૌત્ર હતો. તે જાગી ગયો. તેણે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એને ખબર હતી કે આમાં અમૃત છે, તો ભગવાનનું નામ એ અમૃત છે. બીજું કોઈ અમૃત આ દુનિયામાં છે નહીં. રામ નામ અને શિવ નામ સિવાય, ભગવાનના નામ સિવાય, ઠાકોરજીના નામ સિવાય બીજું કોઈ અમૃત છે નહીં. આપણે કુંભના મેળામાં જઈએ, માં ગંગાના કોઠે પ્રયાગરાજ જઈએ, પણ જો સુધી ઘરમાં માતા પિતાની સેવા ના થાય, વડીલોને આદર ન મળે, ત્યાં સુધી માં ગંગા પણ સ્વીકાર કરતી નથી. કેમ? ધૂતકારીની કથા ભાગવતમાં આવી હતી. માતા પિતાને હેરાન કર્યા એટલે માં ગંગાએ પણ સ્વીકાર્યો નહીં. આપણું ભજન એ આપણા વ્યવહારમાં હોવું જોઈએ. જો આપણા વ્યવહારમાં ભજન ના હોય તો ભજનની કોઈ કિંમત રહેતી નથી. રાવણ સાધુ વેશે આવ્યો પણ સાધુ ન થઈ શક્યો. જય શ્રી કૃષ્ણ મારી બેન કાંતાબેન. ઠાકોરજી તમારા ખોળામાં, સૌના ખોળામાં સદાય રહે અને ખૂબ કૃપા અને ખૂબ દયા કરે, ખૂબ દયા કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. ગઈકાલની કથા આપણે અરણ્ય કાંડમાં હતા. પંચમ ભજન સો વેદ પ્રકાશ, મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશ. મંત્ર જાપ ખૂબ શ્રદ્ધાથી કરવો. સવારે ઉઠતા પણ ભગવાનને યાદ કરવા. રાત્રે આપણે ઊંઘવાનો સમય થાય એ વખતે પણ ભગવાનને યાદ કરવા. પથારીમાં સૂતા સૂતા પણ મંત્ર જાપ, ભગવાનને યાદ કરીને ઊંઘી જાઓ તો સરસ ઊંઘ આવે. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. ભગવાન માં સબરીને નવદા ભક્તિ કહે છે. માં સબરી એ સમયે શિયાળો હતો. મીઠા મીઠા બોર વીણીને લાવી હતી, પણ એને એમ હતું કદાચ કોઈ ફળ ખાટું હોય તો, કદાચ કોઈ ફળ મારા રામને ખાટું ના આવી જાય. એટલે સબરી ભગવાનને આસન આપી લક્ષ્મણજી પાસે બેઠા છે. માં સબરી એક એક બોર ખવડાવે છે, પણ જોવા જેવું છે અહીં ત્રિભુવનના નાથને ચાખી ચાખીને બોર ખવડાવે છે. જુઓ, ચાખી ચાખીને બોર. કેમ? મારા રામને ખાટું બોર ના હોય, મારા રામને ખાટું. ભગવાનને ખૂબ ભાવ થાય છે. જીવાભાઈના લાલા પણ આજે આવી ગયા છે. સરસ સરસ. કેટલા બધા લાલા, કેટલા બધા લાલા. લાલાની સેવા ખૂબ ઉત્તમ છે. ઠાકોરજીની સેવા ખૂબ ઉત્તમ છે. ભગવાન શિવના ખોળામાં લાલો રહે છે. ભગવાન શિવના ખોળામાં ઠાકોરજી રહે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. આવો બેન, જય શ્રી કૃષ્ણ બેન. તો માં સબરી એક એક બોર ચાખી ચાખી શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. માં સબરી ચાખી ચાખીને બોર ખબર. ભગવાન પરીક્ષા કરે છે. જુઓ, ભગવાન દરેકની પરીક્ષા કરે. ભગવાન લખનને કહે છે, લખન લો એક બે મોર ચાખો. પણ લખનજીને થાય છે કે ભગવાન તમે આ કેવો ભાવ કરો છો? આ ચાખી ચાખીને આઠું કરીને આપે છે ભગવાન.
આ તો એઠું કરે છે ભગવાન. એટલે લખનને બોર આપે છે, પણ લખન શરત ચૂક કરી અને બોર ફેંકી દે છે. બોર ફેંકી દે છે અને એનું પરિણામ જ્યારે દ્વાપર યુગમાં આવે છે એ વખતે બળભદ્ર તરીકે ભગવાન યાદ કરાવે છે કે માં સબરીનો ભાવ ભૂલી ગયા. અને બીજું એ જે બોર છે એ બોર જે એઠા બોર છે એના જે ઠળિયા છે એ પંખી લઈને હિમાલયમાં જાય છે અને હિમાલયમાં એમાંથી એક ઔષધિ ઉગે છે અને જ્યારે મેઘનાથ બાણ મારે છે એ વખતે એ ઔષધિ જ કામમાં આવે છે. ભગવાન યાદ કરાવે છે કે મા શબરીના એઠા બોરમાંથી જે ઔષધિ ઉગી એ જ ઔષધ તરીકે કામ આવી. લખન ભાવ ખૂબ મહત્વનો છે. તો મા શબરી કળિયુગમાં પણ 250 વર્ષ પહેલા મા કર્મા એ ભગવાનને ખીચડો ખવડાવે છે. ભગવાન વિદુરજીને ઘેર જાય છે. दुर्योधन की मेवा त्यागी, दुर्योधन की मेवा त्यागी, शाख विदुर घर पाई. हरे कृष्णा शाख विदुर घर पाई. झूठे बेर शबरी के खाए, झूठे बेर सबरी के खाए. भूल गए ठकुराई. हरे रामा भूल गए ठकुराई. प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो. भूल गए ठकुराई. हरे कृष्णा भूल गए ठकुराई. गोपियन के संग नाच नचाई, गोपियन के संग नाच नचाई. નંદ બાબાના ઘેર 9 લાખ ગાયો છે, પણ બટકું માખણ માટે ગોપીના ઘેર નાચે છે. જુઓ, ઘેર બધું છે, 9 લાખ ગાયો છે. માં જશોદા કહે છે, બેટા મારી આબરૂ કેમ ખોવડાવે છે? તું મોટી ઉંમરે આવ્યો છે, આખા ગોકુળનો રાગ કરે છે, અને આપણે ઘેર શું નથી બેટા? તું મટકીઓ કેમ ફોડે છે અને તું કાન પકડી ઉભો રહે છે તેઓ, અને બેટા નાચે છે માખણ માટે નાચે છે. પણ ભગવાનની બાળ લીલા છે, આ તો મારા લાલાની બાળ લીલા છે. જગન્નાથા 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 જગન્નાથા. બદ્રીનાથા 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 બદ્રીનાથા. પંડરીનાથા 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 પંડરીનાથા. શ્રીનાથા 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 શ્રીનાથા. દ્વારિકાનાથા 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 દ્વારિકાનાથા. જગન્નાથા જગન્નાથા. જગન્નાથ જગન્નાથપુરે આપનું સ્વાગત છે. ભગવાનના સત્સંગમાં આપનું સ્વાગત છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે ભગવાન મા શબરીનો ભાવ પૂરો કરે છે અને મા શબરી કહે છે કે ભગવાન તમે આગળ ઋષિમુખ પર્વત પર સુગ્રીવ અને એનો મંત્રી અને હનુમાનજી રહે છે, જાંબુવંત રહે છે, તો આપ ઋષિમુખ પર્વત પર જુઓ. માર્ગદર્શન શબરી કરે છે. ભગવાનને બધી ખબર છે, પણ સામાન્ય લોકો પાસે માર્ગદર્શન કરાવે છે. તો એનો અર્થ કોઈ માણસને સામાન્ય ગણવો નહીં. દરેકમાં કંઈક ને કંઈક કર્યું છે, દરેકમાં કંઈક ને બસ સમય આવે તો ભગવાન એને જાગૃત કરે છે.
તો મા શબરી કહે છે, ભગવાન ઋષિમુખ પર્વત પર જજો અને તેઓ અંજની પુત્ર હનુમાન વર્ષોથી આપની રાહ જોવે છે. હવે કિષ્કિંધા કાંડ આવશે, અરણ્ય કાંડ પૂરો થશે અને કિષ્કિંધા કાંડ આવશે, ચોથો કાંડ આવશે. મા શબરી ભગવાનના ખોળામાં માથું મૂકી અને વૈકુંઠ ધામ જાય છે. ભગવાન એની અંતિમ ક્રિયા કરી એમને મોક્ષ આપી લક્ષ્મણ સાથે ભગવાન વનમાં આગળ જાય છે. અને હવે અરણ્ય કાંડ પૂરો થાય છે અને કિષ્કિંધા કાંડ હવે શરૂ થાય છે. બાલકાંડ, અયોધ્યાકાંડ અને અરણ્યકાંડ 3 કાંડ પૂરા થયા. હવે કિષ્કિંધા કાંડમાં ભગવાન લખન ભૈયા સાથે ધનુષ્ય બાણ લઈ અને વનમાં જાનકી માતાને શોધતા શોધતા ફળ, ફૂલ, ઝાડ, પાન, પશુ, પંખી દરેકને ભગવાન પૂછે છે, મારી જાનકી જોઈ છે, મારી જાનકી જોઈ છે. એ સમયે ભગવાન ઋષિમુખ પર્વત પાસે આવે છે. પર્વત ખૂબ ઊંચો છે. એ વખતે સુગ્રીવ, જાંબુવન અને હનુમાન પર્વત પર બેઠા છે અને સુગ્રીવ એ દૂરથી ભગવાન રામને જોઈ જાય છે અને હનુમાનને, જાંબુવનને કહે છે, 2 રાજકુમાર આવે છે, પાસે હથિયાર છે, ધનુષ્ય બાણ છે, નક્કી વાલીએ મૂક્યા છે. બસ એને ડર કોનો હતો? એના ભાઈનો. જોયો, આ સમજવા જેવું છે. શાસ્ત્ર શું કહે છે? વેર કયો છે? ભાઈ ભાઈનો જ છે. બાકીના તો બાઠ ભૂલે છે, બાઠ. પણ જે એક થાળીમાં ખાધું છે એની સાથે વેર છે. આ માણસને એવું છે કે ભાઈ સાથે જ વેર કરે છે. તો સુગ્રીવ કહે છે, મારા ભાઈ વાલીએ મને મારવા માટે 2 રાજકુમાર મૂક્યા છે. પણ જાંબુવન ખૂબ હોશિયાર છે અને ઠરેલ છે. એ રીંછ યોનિમાં છે, રીંછ યોનિમાં. 4 યુગમાં જાંબુવન 3 યુગમાં હાજર હતા. હનુમાનજી મહારાજ 4 યુગમાં હાજર છે. અહીં આપણી કથા હનુમાનજી મહારાજ અને ભગવાન શિવ, મા ઉમા ભગવતી સાથે જાનકી વલ્લભ મહારાજ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવની પૂજા ખૂબ કર્મ હોય, ખૂબ ભાગ્ય હોય તો 2 સમય ભગવાન શિવની પૂજા થાય. બાકી મંદિરમાં પગ ના મૂકી શકાય. મંદિરમાં આ તો પૂર્વીનું કોઈ પડ્યું હોય તો મહારાજ આખો શ્રાવણ મહિનો બિલીપત્રનો અભિષેક થાય અને પૂજા થાય. આ તો અંદર લેખ લખ્યા હોય તો જ ભગવાનને. હવે જાંબુવન કહે છે કે સુગ્રીવ, આપણે ઉતાવળ ન કરાય. એ કોણ છે આપણે ઓળખતા નથી. બસ આ જ વાક્ય મહત્વનું છે કે ભગવાન કોણ છે આપણે ઓળખતા નથી. જો ઓળખાણ થઈ ગઈ, શબરીબાઈની જેમ, કર્માબાઈની જેમ, મીરાબાઈની જેમ. જો મીરાબાઈ રાજપાટ છોડ્યા છે. મહારાજ કેટલો વૈભવ મારા લાલા માટે, કેટલો વૈભવ છોડી દીધો. રાણીએ આખું રાજ છોડ્યું અને દ્વારિકામાં આવીને રહ્યા. સાદા વેશે, સાધુ વેશે રહ્યા. સાધુનો સંગ કર્યો પણ મહેલમાં ન રહ્યા. કેમ? મહેલમાં ભગવાનનું નામ નહોતું. મહેલમાં મારો લાલો નથી. તો આ રીતે જાંબુવન કહે છે, સુગ્રીવ ઉતાવળ ન કરો, આપણે કામ કરીએ. પણ સુગ્રીવ કે ના, નક્કી વાલીએ મૂક્યા છે, બીજું કોઈ હોય જ ના શકે. મારે અહીં રહેવું નથી, ઋષિમુખ પર રહેવું નથી. બહુ ગભરાઈ જાય છે. પણ હનુમાનજી કહે છે કે એક કામ કરો. જાંબુવન કહે છે કે હનુમાન એક કામ કરો, જાઓ તમે અને પૂછો કોણ છે. જો વાલીએ મૂક્યા હોય તો અમને ઊંચો હાથ કરજો ત્યાંથી, એટલે અમે અહીંથી ભાગી જઈએ. સુગ્રીવ બહુ ગભરાય છે. વાલીનો બહુ ડર છે. એ આગળ કથા આવશે પછી કેમ ડર છે. હવે હનુમાનજી મહારાજ જેની વર્ષોથી રાહ જોતા હતા એ સામે આવ્યા. છે. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈ, જો વિભીષણ પાસે પણ જાય છે તો બ્રાહ્મણનું રૂપ લઈ જાય છે
રામ પાસે જાય છે તો બ્રાહ્મણનું રૂપ લે છે. જો બ્રાહ્મણ પોતાની મર્યાદામાં રહે તો ધરતીનો દેવ છે, ખૂબ પૂજનીય છે. બ્રાહ્મણના આશીર્વાદ કોઈ દિવસ ખાલી ના જાય. પણ બ્રાહ્મણની મર્યાદામાં રહેવું જોઈએ, શાસ્ત્રમાં રહેવું જોઈએ. બ્રાહ્મણે શાસ્ત્રમાં રહેવું જોઈએ. વલ્લભાધીશ, ચૈતન્ય મહાપ્રભુ, લિંબાકાચાર્ય, મધવાચાર્ય, ડોંગરેજી બાપા, કેટલાય બ્રાહ્મણો એવા થઈ ગયા. વેદપરાયણ બ્રાહ્મણો, વિઠ્ઠલનાથ ગોસાઈ, સપ્તમ પુત્ર, કેટલાય બ્રાહ્મણો, સાધુ મહારાજ એવા થઈ ગયા કે જેમની વાત ચોક્કસ હતી, જે આપણને ફળ આપતી. તો આ રીતે હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈ અને રામને લક્ષ્મણની સામે આવે છે અને હાથમાં પોથી છે. હાથમાં પોથી લઈ અને પોથીના શ્લોક ગાતા ગાતા એમની પાસેથી નીકળે છે. એમની સામે જોતા પણ નથી. કેમ કે એમને પૂછવું છે કે તમે કોણ છો, પણ એમને ખબર પડે નહીં. એ રીતે પોથી લઈ અને શ્લોકનું ગાન કરતા હનુમાનજી ચાલ્યા. એટલે લખન ભૈયાએ પૂછ્યું, બ્રાહ્મણ દેવતા, ઋષિમુખ પર્વત કયો છે? તરત હનુમાનજીને થયું નક્કી અરે સુગ્રીવ માટે આવ્યા છે. પણ સુગ્રીવ માટે જ આવ્યા હતા અને હનુમાન માટે આવ્યા હતા. હનુમાનજીને વચકો લાગે, પણ લાય પૂછવા દે કે આપ કોણ છો? એટલે ભગવાન રામ કહે છે કે મારો તો પરિચય આપું, પણ આપ અસલ રૂપમાં આવો. ભગવાન ઓળખી ગયા કે આ તો મારો હનુમંત છે, મારો હનુમંત છે. ભગવાન કે આપ અસલ રૂપમાં આવો, પછી કહો હું કોણ છું. હનુમાનજી અસલ રૂપમાં આવ્યા અને ભગવાને કહ્યું કે હનુમાન, હજી ને ઓળખ્યો મને? તું બાળ સ્વરૂપમાં અયોધ્યા આવ્યો હતો. કાકભૂષણની ભગવાન શિવ અને હનુમાનજી ભગવાનના બાળપણના સમયે અયોધ્યામાં ગયા હતા. ભગવાન કહે છે અંજની પુત્ર, હવે તો ઓળખો. અને ભગવાને વિષ્ણુ સ્વરૂપે હનુમાનજીને, જે ભગવાનના અસલ સ્વરૂપ હતું, હનુમાનજીને દર્શન કરાવ્યા છે. હનુમાનજી પગમાં પડે છે, રામ રામ અને રામ. હનુમાનની આંખમાં આંસુ છે, ભગવાનની આંખમાં આંસુ છે. જય શ્રી કૃષ્ણ બહેનો, જય શ્રી કૃષ્ણ. વ્યાસપીઠના ખૂબ ખૂબ વંદન સૌ ભાગવતીય બહેનોને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ. સીતારામ સીતારામ સીતારામ. ભગવાન રામ હનુમંતને ભેટી પડે છે. હનુમંત ભગવાનના ભેટી પડે છે. આંખમાંથી આંસુ છે. કેમ? ભગવાને ત્રેતાયુગનું વચન આપ્યું હતું કે ભગવાન શિવ જ્યારે મારો ત્રેતાયુગમાં અવતાર થાય એ વખતે ભગવાન હનુમાનજી સ્વરૂપે આવશે. બંનેનું મિલન થશે. હર અને હરિનું મિલન થયું છે. હર અને હરિનું મિલન થયું છે. બંનેની આંખમાં આંસુ છે. લખન ભૈયાને પણ ઓળખી જાય છે અને ભગવાન હનુમાનને પૂછે કે હનુમાનજી, ક્યો રહો છો? કે ઋષિમુખ પર્વત પર સુગ્રીવ અને જાંબુવંત સાથે રહીએ છીએ. તો એ વખતે સુગ્રીવ ઉપરથી જોવે છે, જાંબુવંત કહે છે આ તો આપણા હિત માટે છે. હનુમાન ભેટી રહ્યો છે એટલે આપણા હિતે જ શું છે, આપણું અહિત કરશે નહીં. આપણે પર્વત પર રહીએ. એ વખતે ભગવાનને હનુમાન કહે છે કે ભગવાન, પર્વત બહુ ઊંચો છે અને આપ થાકી ગયા છો બંને ભાઈ. તો બંને ભાઈને બેસાડી અને પવન પુત્ર છે, આ તો આકાશ માર્ગે ઉડે છે. અને ભગવાન અને લખન ભૈયાને બેસાડી અને ભગવાનને ઋષિમુખ પર્વત પર લઈ જાય છે. પવન વેગે પવન પુત્ર છે. આ તો અંજની પુત્ર છે, સૂર્ય પુત્ર છે. તો આ રીતે હવે હનુમાનજી મહારાજ
ભગવાનને ઋષિમુખ પર્વત પર લાવે છે. સુગ્રીવને ભેટે છે, જાંબુવંતને ભેટે છે અને સુગ્રીવને પૂછે છે, સુગ્રીવ, તમે કેમ અહીં રહો છો? આપ તો રાજાના ભાઈ છો, આપ વાલીના ભાઈ છો, અમને ખબર છે અયોધ્યા સાથે આપની સંધિ છે, પણ આપ આ પર્વતમાં કેમ રહો છો? ત્યારે સુગ્રીવની આંખમાં આંસુ છે અને સુગ્રીવ એક કથા કહે છે કે હે ભગવાન, અમે બંને ભાઈઓ કિષ્કિંધામાં રહેતા હતા. બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતો અને વાલી ખૂબ પરાક્રમી હતો. વાલી સૂર્યપુત્ર છે અને વાલી ખૂબ પરાક્રમી હતો, એનામાં ખૂબ બળ હતું. વાલીમાં એટલું બધું બળ હતું કે રાવણ, સહસ્ત્રબાહુ કોઈનું એની સામે ચાલતું હતું નહીં. એ જ્યારે રાવણની સભામાં જશે ત્યારે રાવણને કહેશે કે મારા પિતાનું બળ કેટલું છે. હવે કહે છે બે ભાઈઓ વચ્ચે એટલો સંપ હતો, પણ એક દિવસ એક રાક્ષસ આવ્યો અને વાલી પાસે યુદ્ધ માંગ્યું. બંને જણાએ ઘણું યુદ્ધ કર્યું પણ એકેની હાર થઈ નહીં. અને એ વખતે એ રાક્ષસ એક પર્વતમાં ગયો. એ પર્વતમાં ગયો એટલે વાલી મને કહીને કે ભાઈ, તું આ પર્વત પાસે ઊભો રહે, આ ગુફાની આગળ તું ઊભો રહેજે. હું આ રાક્ષસને મારી અને પાછો આવું છું, પણ આ ગુફાનું બારણું કોઈ બંધ કરે નહીં પથ્થરથી, એ તું જોજે. અને એ સમયે ઘણો બધો સમય થઈ ગયો. વાલી અને રાક્ષસ વચ્ચે ખૂબ યુદ્ધ થયું, પણ વાલી બહાર ના આવ્યો અને લોહી બહાર આવ્યું. લોહી બહાર આવ્યું એટલે મને લાગ્યું કે રાક્ષસે વાલીને મારી નાખ્યો છે અને રાક્ષસ અમારા રાજ પર આક્રમણ કરશે, એટલે મેં પથ્થર આડો કરી કાઢ્યો. ખૂબ મોટો પથ્થર એને આડો કર્યો અને હું કિષ્કિંધામાં આવ્યો અને હું રાજા બન્યો. સુખ શાંતિ રહેવા લાગ્યો. પણ 6 માસ પછી વાલી એ ગુફામાંથી બહાર આવ્યો અને મને ખૂબ માર્યો અને કહ્યું કે કેમ તે રાહ ન જોઈ, ભાઈની આજ્ઞાનું પાલન કેમ ના કર્યું, અને મને રાજ્યમાંથી કાઢી મૂક્યો. અને ભગવાન કહે, તો આપ ઋષિમુખ પર્વત પર કેમ રહો છો? અહીં વાલી આવતો નથી? અહીં વાલીનો ડર નથી? એ વખતે જાંબુવંત કહે છે કે હે ભગવાન, આ ઋષિમુખ પર્વત પર વાલીને શ્રાપ છે. મતંગ ઋષિએ શ્રાપ આપ્યો છે કે વાલી ઋષિમુખ પર્વત પર પગ મૂકશે તો આપોઆપ સળગી જશે, એટલે વાલી અહીં આવતો નથી, એટલે અમે સુખ શાંતિ રહી છે. કેમ શ્રાપ આપ્યો? ભગવાન બધું જાણે છે, સચરાચરને જાણનારા છે, પણ એમની પાસે કેવડાવે છે. તો જાંબુવંત કહે છે, ભગવાન, એક સમયે કે જ્યારે મતંગ ઋષિનો આશ્રમ હતો અને મા શબરી હતી, એ વખતે વાલી અને એક રાક્ષસ વચ્ચે યુદ્ધ થયું. કે વાલીને રોજ યુદ્ધ કરવું પડતું, એનો નિયમ હતો. એની બળ, એનું તાકાત અપનાવવા માટે રોજ યુદ્ધ કરતો અને સામેના માણસની અડધી તાકાત વાલીમાં આવતી. એવું વરદાન હતું, એટલે કોઈ યુદ્ધ એની સામે આવી શકતું નહીં. અડધી તાકાત એનામાં આવી જાય, વાલીમાં. એટલે રાક્ષસ સાથે યુદ્ધ કરતા કરતા રાક્ષસના 2 ભાગ કરીને ફેંક્યા, પણ રાક્ષસનો એક ભાગ મતંગ મુનિના આશ્રમમાં પડ્યો. એટલે મતંગ મુનિએ વાલીને શ્રાપ આપ્યો કે આજથી તું ઋષિમુખ પર્વત પર પગ મૂકી શકીશ નહીં. તો આ રીતે ભગવાનને કથા કહે છે. એ વખતે જાંબુવંત ભગવાન અને સુગ્રીવની દોસ્તી કરાવે છે અને કહે છે કે ભગવાન, આપ સુગ્રીવને રાજ પાછું અપાવો અને અમે જાનકી માતાની શોધ કરીએ. અને આપ સુગ્રીવને રાજ અપાવો. તો ભગવાન એ વખતે અગ્નિની સાક્ષીએ બંને જણ ફેરા ફરે છે. અગ્નિની સાક્ષીએ ફેરા ફરી ભગવાન વચન આપે છે. સુગ્રીવ કહે છે કે ભગવાન, તમે વચન આપ્યું છે, વાલીમાં બહુ તાકાત છે, પણ ભગવાન કહે રઘુકુળ ના છે, વચન માટે તો આટલે આવ્યા છીએ, હું વચન પૂરું કરીશ. પણ છતાં સુગ્રીવને વિશ્વાસ નથી. સુગ્રીવ કહે છે
તાળના 7 વૃક્ષો હોય છે, એકી લાઈનમાં તાળના 7 વૃક્ષો હોય છે. ભગવાનને કે એક બાણથી 7 વૃક્ષ પાડી દો તો હું માનું. હજી ભગવાનની પરીક્ષા લે છે, વિશ્વાસ નથી. ખેર ભગવાન આવ્યા છે છતાં વિશ્વાસ નથી. ભગવાન એક બાણથી એમને છેદી નાખે છે. સુગ્રીવને વિશ્વાસ થાય છે અને પછી ભગવાન એ વખતે સુગ્રીવને પૂછે કે સુગ્રીવ, લખન ભૈયાને બંને બેઠા છે કે સુગ્રીવ, જ્યારે રાવણ દક્ષિણ તરફ ગયો, કોઈને ખબર નથી લંકા કયો છે, ખાલી દક્ષિણમાં છે એટલી ખબર, બાકી સમુદ્રમાં કયો છે કોઈને ખબર હતી નહીં. કુબેરની લંકા હતી, આ તો કુબેરની. રાવણે હડપી લીધી હતી. રાવણે સંપત્તિ જોયો. અહીં પણ જોવા જેવું છે. રાવણ પાસે કેમ ના રહ્યું કે રાવણનું હતું જ નહીં, એના ભાઈનું હતું. એ પણ એના ભાઈ પાસેથી હડપી લીધી હતી લંકા. તો આ રીતે કોઈનું હડપેલું, કોઈનું અન્યાયથી કદી પણ રહેતું નથી. હક વગરનું, શાસ્ત્ર તો એમ કહે છે તમારા ખિસ્સામાં હક વગરનો 1 રૂપિયો આવ્યો તો એ 100 રૂપિયા લઈને જશે. હક વગરનો 1 રૂપિયો 100 રૂપિયા લઈને, એના મોટી તાકાત છે કે આપણી પાસેથી બીજા 100 રૂપિયા લઈ જાય ત્યારે એને સંતોષ થાય. તો હક વગરનું ખાવું નહીં કે હક વગરનું લેવું નહીં. પરમાર્થમાં રહેવું. પંખી સેવા, ગૌ સેવા, માણસની સેવા, ભાઈ બહેનની સેવા, માતા પિતાની સેવા, ગરીબોની સેવા, એમાં રહેવું. આપણા પરમાત્માએ આપ્યું હોય. જો કબીર સાહેબ કહેતા કે હોળીમાં પાણી આવે ને મહારાજ, હોળીમાં એક કાણું પડે તો હોળીમાં પાણી આવવા મળે, અને જો હોળીમાં પાણી આવે તો હોળી સીધી પાણીમાં ઊંડે જાય, દરિયામાં જાય, ઊંડે જાય, તળિયે જાય. તો એને ખોદે કાઢવું પડે. જેટલું પાણી આવે એટલું કાઢવું પડે, જેટલું પાણી આવે એટલું કાઢવું પડે, તો જ તમે પાર થઈ શકો. પણ કબીર સાહેબ કહે છે કે જો સંપત્તિ પણ ઘણી આવે તો એને પરમાત્મા વાપરવી પડે. જેટલી આવે એટલી વાપરો, જેટલી આવે એટલી વાપરો તો ભગવાન અનેક ઘણી આપશે, અનેક ઘણી કરીને આપશે. આ રીતે હવે સુગ્રીવને વિશ્વાસ થાય છે ને ભગવાન કહે છે કે સુગ્રીવ, એક દિવસ બેઠા છે પથ્થર ઉપર, ભગવાન કે સુગ્રીવ, રાવણ દક્ષિણમાં ગયો છે તો શું કોઈ દિવસ પુષ્પક વિમાન તમે જોયું હતું? અને તરત જ હનુમાનજી કહે છે કે હા ભગવાન, અમને યાદ આવ્યું. હનુમાનજી અંદર પર્વતમાં જાય છે, ગુફામાં, અને કાપડમાં વીંટેલા દાગીના થોડા લાવે છે. માએ કે મા, ઋષિમુખ પર્વત પરથી રાવણ ગયો એ વખતે માએ એમના આભૂષણ ફેંક્યા હતા કે હું આભૂષણ ફેંકીશ, કોઈ દિવસ રામ આવશે તો એમને ખબર પડશે કે રાવણ લઈ ગયો છે આ દિશામાં. તરત હનુમાન આવે છે, માતાજીને આભૂષણ આપે છે, અને એ વખતે રામ ખાતરી કરવા લક્ષ્મણને પૂછે છે. એકદમ હરખમાં આવે છે રામ, લખન જો આ જાનકીના આભૂષણ. પણ લખન ભૈયા કઈ બોલતા નથી. સુગ્રીવને હનુમાન જાંબુમાં જોઈ રહ્યા છે કે ભગવાન કહે છે આ જાનકીના આભૂષણ છે, પણ લખન ભૈયા બોલતા નથી. રામ હલાવે છે કે લખન બોલ. લક્ષ્મણ કહે છે કે ભૈયા 14 વર્ષમાં થોડો સમય બાકી છે વનનો, પણ મારી ભાભીનું મુખ મેં જોયું નથી ભૈયા. એના પગના નખ સિવાય એના જોયા 14 વર્ષ કેવી તપસ્યા કરી છે. મારી ભાભી મારી માં છે ને એના પગના નખ સિવાય એનું કોઈ રૂપ નથી જોયું. ભગવાન મને આભૂષણની કઈ ખબર હોય કે આ મારી માનું આભૂષણ છે? એ માં કહેતા હતા. એ તો આવો પુરુષ હોય અને ઇન્દ્રજીતનો વધ કરી શકે. આ પુરુષ ભગવાનની સાથે રહી શકે, જે શેષ અવતાર હતા, જેના પર પૃથ્વીનો ભાર છે. આખી પૃથ્વી લક્ષ્મણજીને બળભદ્ર લઈને ઊભા છે. જે ગોગ મહારાજ કહીએ છીએ, બોલે ગોગા મહારાજ કી. ગોગા મહારાજ કોઈ પ્રાણી નથી, એ તો દેવ છે, આપણો દેવ, ધરતીનો દેવ છે.
અને આપણી રક્ષા કરે છે, સૌની રક્ષા કરે છે. તો એ વખતે લખન કહે છે કે ભાઈ મેં પાપીનું મુખ જોયું જ નથી. 14 વર્ષ સુધી પાપી સામું જોયું નથી. અને હવે વર્ષા ઋતુ આવે છે, વર્ષા ઋતુનો સમય આવે છે, ચોમાસું આવે છે, એટલે સુગ્રીવ અને જાંબુવંત કહે છે કે ભગવાન, અને એની પહેલા ભગવાન વાલીનો વધ કરે છે. હવે ભગવાન સુગ્રીવને કહે છે કે સુગ્રીવ, આપ કિષ્કિંધામાં જાઓ અને વાલી પાસે યુદ્ધ માગો. વાલીને રોજ યુદ્ધ કરવાનું હતું, આપ યુદ્ધ માગો. સુગ્રીવ કે ના ભગવાન, મારી તાકાત નથી, વાલી સામે જવાની મારી તાકાત નથી. ભગવાન કે હું સાથે છું, આપ યુદ્ધ માગો. અને સુગ્રીવ જાય છે, યુદ્ધ માગે છે, અને બંને રણ મેદાનમાં આવે છે. અને વાલી કહે છે, એ વખતે વાલીની પત્ની કહે છે, તારા કહે છે કે હે પતિ, સુગ્રીવ સાથે યુદ્ધ ના કરો. કેમ? આ સુગ્રીવ કદી પણ યુદ્ધ માગવા આવ્યો નથી. આજે યુદ્ધ માગવા આવ્યો છે, કંઈક એની પાછળ તાકાત હશે. તમારી સામે સુગ્રીવ ના આવી શકે, પણ એની પાછળ કંઈક તાકાત છે. પણ વાલી સાંભળતો નથી. વાલી રણ મેદાનમાં જ્યારે યુદ્ધ કરે છે, પણ રામને બાણ મારવાનું થાય છે, પણ રામ ઊભા રહે છે બાણ અને ધનુષ લઈ. બંને ભાઈ એક જ જેવા હતા. વાલી અને સુગ્રીવ રંગ રૂપ કદ એક જ જેવું બંને ભાઈ. હવે ભગવાન પેલી બાજુ વાલી સુગ્રીવને મારે છે, અને આ બાજુ ભગવાન બાણ લઈને ઊભા છે. સુગ્રીવ જોઈ રહે છે, ભગવાન બાણ ચલાવો, બાણ ચલાવો. પણ ભગવાન બાણ ચલાવતા નથી. સુગ્રીવ ભાગી જાય છે, ઋષિમુખ પર આવે છે. ભગવાનને ખૂબ ઠપકો આપે છે કે ભગવાન આવું કર્યું, આ રઘુકુળ છે. મને સુગ્રીવે વાલીએ કેટલો માર માર્યો. મારે રાજ જોઈતું નથી, મારે રાજ જોઈતું. પણ ભગવાન કે સોંપર તો ખરા ગોડા, તમે બે ભાઈ એક જેવા લાગો છો. હું કોને બાણ મારું, હું કોને બાણ મારું? બંને ભાઈ એક જેવા છો. અને સવારે ફરીથી ભગવાન કહે છે કે સુગ્રીવને હાર પહેરાવે છે, ફૂલોનો હાર. એટલે કે મને ઓળખાણ થાય કે ફૂલોનો હાર વાળો સુગ્રીવ. તો સુગ્રીવ ફરીથી જા, પણ સુગ્રીવ કે ના ભગવાન, હવે તો વૈકુંઠમાંથી હરિ પોતે આવે કે હું હરિ જ છું, તું જા. તો કે ના ભગવાન, વાલી આગળ મારી તાકાત. પણ હનુમાનજીને જાંબુવંત સમજાવે છે, અને સુગ્રીવ ફરીથી યુદ્ધ માટે લલકારે છે. અને એ વખતે એની પત્ની કહે છે, વાલીની પત્ની કે હે પતિદેવ, હવે તો ના જતા. મેં સાંભળ્યું છે કે મેં સમાચાર મોકલાયા હતા, મને સમાચાર મળ્યા છે, અયોધ્યાના રાજા દશરથના 2 પુત્ર સુગ્રીવની સાથે છે. 2 પુત્ર અયોધ્યાના સુગ્રીવ સાથે છે. અને સુગ્રીવ કપટ કરશે. સુગ્રીવ તમને કપટ કરશે રાજ મેળવવા. પણ વાલીને યુદ્ધનું કહ્યું એટલે વાલી રહી ન શકે. વાલીનો નિયમ હતો યુદ્ધ કરવું એટલે કરવું. એટલે વાલી આવે છે, ધમાસાન યુદ્ધ થાય છે. સુગ્રીવ ખૂબ માર ખાય છે. પણ ભગવાન જુઓ, એક સમજવા જેવું છે. અહીં ભગવાન પાછળથી બાણ મારે છે. ખૂબ પ્રશ્ન થયા શાસ્ત્રમાં, આના વિશે ખૂબ પ્રશ્નો થયા કે ભગવાન ત્રિભુવનનો નાથ પાછળથી બાણ માર્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાન આવશે, એટલે આ જ વાલી એનું વેર વાળશે. ભગવાન વેર વળાવશે. આ જ વાલી પાસે ભગવાન વેર વળાવે છે. ભગવાન કોઈનો હિસાબ બાકી રાખતા નથી. કોઈનું કર્મ ભગવાન બાકી રાખતા નથી. કોઈનું કર્મ ભગવાન બાણ ચલાવે છે, વાલીને બાણ વાગે છે, અને વાલી પડી જાય છે. અને વાલી જુએ છે તો સામે ત્રિભુવનનો ભગવાન. પછી ભગવાન સંતાડવા નથી, પણ દોડીને આવે છે અને વાલીને ખોળામાં લઈ લે છે. અને વાલીના મસ્તક પર હાથ મૂકી સુગ્રીવ આવે છે, જાંબુવંત હનુમાન આવે છે. અને સુગ્રીવ આવે છે, અને એમનું મસ્તક, વાલીનું મસ્તક ભગવાનના ખોળામાં છે. અને ભગવાન મસ્તક પર હાથ ફેરવે છે. વાલીનો અંતિમ સમય છે.
વાલી ખૂબ સરસ વાત કરે છે કે ભગવાન આપણે તો કઈ વેર નતું, મારે ને અયોધ્યાને કઈ વેર નથી. આપને સુગ્રીવ વાલો થયો અને હું વેરી થયો? મારો ભાઈ વાલો થઈ ગયો અને હું વેરી થયો? મારે ને અયોધ્યાને કોઈ વેર છે નહીં. એ વખતે વાલી ભગવાનને પૂછે છે, ભગવાન કહે છે કે વાલી તારે ને મારે વેર નથી, પણ તે ભાઈ સાથે વેર રાખી. તે ભાઈને રાજ્યમાંથી બહાર મૂક્યો, એની ભૂલ હતી પણ ભૂલ માફ ન કરી. માફ કરતો શીખવું એ ભગવાન કહે છે, માફ કરતો શીખવું. પણ તે ભૂલ માફ કરી નહીં. નાનો ભાઈ હતો તો એની ભૂલ માફ કરવી જોઈએ. એને ભૂલથી ભૂલ થઈ હતી, એને રાજ સાચવવા માટે ભૂલ કરી હતી, તો તે માફ ન કર્યો અને એની પત્નીને કિષ્કિંધામાં રાખી. એ તારો મોટામાં મોટો દોષ હતો, તારો મોટામાં મોટો દોષ હતો. અને એ વખતે ભગવાન વાલીને કહે છે કે વાલી જીવતા રહેવું હોય તો ઔષધિ લાવું અને ફરીથી જીવતો કરું. પણ વાલી એ વખતે સમજી ગઈ છે કે ગમે તેટલું આયુષ્ય મળશે, કેમ ભગવાનનો સ્પર્શ થાય એટલે આપોઆપ માણસ ભગવાનને ઓળખી જાય. કોઈ સાધુનો હાથ, બ્રાહ્મણનો હાથ, ભક્તનો હાથ જો માથા પર પડે તો આપોઆપ માણસને સમજણ આવી જાય. આ નિયમ છે, પણ ભક્તિનો પ્રતાપ હોવો જોઈએ. એમને એમ નહીં તો રામ નામ નિજ અનુભવ હોવો જોઈએ. જો કોઈ તમને ચેક આપ્યો